સીતારામ બધાને આજ અમારે બનાવવાના છે ભજીયા. તો માથી અને કોથમરી અને બટેકાની સ્લાઇસ કરી નાખી છે. તેમાં મીઠું. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો બધા? અમે બી મજામાં છીએ. અને આજે આપણે સાંજે બ્લોગ શરૂ કર્યો છે, કારણ કે આપણે અત્યારે બનાવવા છે ભજીયા. હરિતાબેનને વસ્તુ લેવા મેકલા તમે જોઈએ આપણે હું વસ્તુ લાવ્યા છે. ચટણી, ધાણા, મેથી, આમાં સૂકા ધાણા મંગાવ્યા હતા અને બટેકા. તો આજે આપણને હરિતાબેન મદદ કરાવવાના છે, કારણ કે ભજીયા ખાવા છે હરિતાબેન, તો મદદ તો કરાવવી પડે ને. તો હરિતાબેન મદદ કરાવે ને પછી ભજીયા બનાવવાનું શરૂ કરવું છે આપણે. સીતારામ બધાને આજ અમારે બનાવવાના છે ભજીયા. તો માથી અને કોથમરી બે ધોઈ આવો. જો આપણને હરિતાબેન કેટલું કામ કરાવે છે આજ. મૂકવાનું. તો હરિતાબેન કોથમરી અને મેથી તો એવા છે, તો આપણે એને ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ. કોથમરી અને મેથી, મેથીમાં કોથમરી સડી જતી હોય ને તો સ્વાદ જ કંઈક અલગ આવે છે ભજીયાનો. તો હવે આપણે જલ્દી ફટાફટ સુધારી નાખીએ. મમ્મી કોથમરી સુધાર લે અને હું પાંદડા તોડી નાખું. ભાઈ દીવાબત્તી કરે છે અને મીઠું નાખવાનું છે થોડું. હરિતાબેન બેટર બનાવે છે અને મીઠું અને વઘાણી નાખી દે, મિક્સ કરી નાખે. સારું આવડે છે, સારું આવડે છે હરિતાબેનની. આ બાજુ હરિતાબેન બેટર બનાવી નાખે અને બટેકાની સ્લાઇસ કરી નાખી છે. તેમાં મીઠું, હળદર, થોડું મરચું, લીંબુ અને થોડી ખાંડ નાખી અને મિક્સ કરી નાખી છે, એટલે બહુ મસ્ત બટેકાના ભજીયા બનશે. તો આપણું બેટર બની જશે. હરિતાબેને બટેકાના ભજીયાનું બેટર બનાવી નાખ્યું, તો આપણે એવા મેથી ગોટાનું તૈયાર કરી નાખીએ બધું. આપણે આ મેથી ગોટાનું બેટર બનાવી લઈએ. આદુ મરચાં લસણની પેસ્ટ, લીલું લસણ કાંઈ હતું નહીં. મીઠું, લીંબુનો રસ, થોડું પાણી. આપણે જરૂર પ્રમાણે લોટ નાખતા જઈએ. બેટર બની ગયું છે, તો આપણે તેમાં થોડી ખાંડ નાખી દેવી, તો એને પણ મિક્સ કરી લઈએ. મેથી નાખી દેવી, ધાણા નાખી દેવી. મારે નાખો તેમ પત્તા નાખવું છે એમ. તો હવે આપણું આ બેટર બની ગયું છે. સોડા આપણે છે ને પછી નાખશું. તો આપણે જ્યાં બટેકાના ગોળ ભજીયા બનાવના હતા ને, એમાંથી આ થોડા બટેકા આપણે લઈ લઈશું. ગોળ બટેકાના ભજીયા પાડી દઈશું. અને આપણે જ્યાં લીંબુ, ખાંડ, મીઠું, મરચું, ધાણા જીરું અને થોડું પાણી બધું મિક્સ કરીને આ મરચાંની ચટણી બનાવી લીધી છે. એવી રીતના આપણે આ ચટણી સોંપડી દઈશું. તેની ઉપર આ બીજી સ્લાઇસ રાખી દઈશું. તો આપણે આ બનાવીશું. તો હરિતાબેન ચટણી બનાવી રહ્યા છે અને આ બાજુ તેલ ગરમ થવા મૂકી દીધું છે. બટેકાના ભજીયા બનાવવાના છે.
બટેકાની પૂરીના તો આપણે થોડાક જ બનાવવાના છે, કારણ કે મારી સિવાય કોઈ આટલું તીખું ખાશે નહીં. અને આ બટેકાના ભજીયાનું બેટર છે, અને આ મેથી ગોટાનું છે. તો મેથીમાં આપણે સોડા નાખવાના છે ને, તો હમણાં નાખી દઈશું એ. અને હવે તેલ ગરમ થઈ જાય. ચટણી બની ગઈ છે, તો હવે તેને નીચે ઉતારી લઈએ. તો આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે. ભજીયા બનાવવામાં તો વાર જ લાગે ને બેટા. રીતાબેનને ભજીયા તળવા છે, પણ તેલ પાસે કેમ બટાટાને તળવા દેવા? ગરમ લાગી ગયું હોય તો શું કરું? જો કેવા સરસ બટેકાના ભજીયા બન્યા. સાંજમાં રીતાએ રબડું ને બધું બનાવરાયું છે ને, એટલે જ મસ્ત બન્યા. શું સારું. આપણે આ તળાઈ ગયા છે. હવે આપણે એક ઘાણા બટેકાની પૂરીનો કાઢણી છે. આપણે આ પૂરીના ભજીયા તળાઈ જશે. કાઢી લઈએ આપણે એને બહાર. સોડા નાખી દઈએ આપણે, અને આને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ને આ બાજુ બટેકાના ભજીયા તળાઈ જાય ને, એટલે એક ઘાણ આપણે મેથીનો કાઢી નાખીએ. જો ત્રણે બાપ દીકરો ખાઈ રહ્યા છે. બધાએ ખાઈ લીધું છે, છેલ્લે આપણે રહેશે. તો હવે આપણે બટેકાના ભજીયા અને ચટણીની ખાઈ લેવી. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.